કારણે અનેક લોકોના પરિવારના સભ્યો લાપતા હોવાની હજી પણ માહિતીઓ સામે આવી રહી છે। ત્યારે આગની આ ઘટનામાં રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરના 22 વર્ષીય સ્મિતવાળા નામનો વ્યક્તિ આ ગેમ ઝોનમાં ગયા બાદ ગાયબ થયો હોવાની માહિતી સામે આવી હતી। ત્યારે પરિવારે પુત્રને શોધવા માટે તપાસ હાથ ધરી હતી, પરંતુ તેમનો પુત્ર ક્યાંય નહીં મળતા તેમણે આ મામલે દરેક હોસ્પિટલની અંદર પણ શોધખોળ શરૂ કરી હતી અને અંતે તેમને ત્યાં પણ તેમનો પુત્ર નહીં મળતા રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે DNA સેમ્પલ આપ્યું હતું અને તેમનું સેમ્પલ મેચ થતાં તેમના પુત્રની ડેડ બોડી તેમને સોંપવામાં આવી હતી। ત્યારબાદ પરિવારે હૈયાફાટ રુદન સાથે સ્મિતની અંતિમ વિધિ કરી હતી। મારું નામ રસીલાબેન। અમારે છેલ્લે શનિવારે 5 વાગે અમે ફોન કર્યો ને તો 5 વાગે સ્વિચ ઓફ ફોન આવતો હતો એનો। પછી ચેટ અમને રવિવારે ખબર પડી અમને, ત્યાં સુધી અમને કોઈ પતો જ નહોતો એનો કોઈ અમને। બસ અમે અમારા છોકરાનું કાંઈ અમે જોયું જ નથી। અમે સિવિલે ગયા તો અમને કંઈ મોટું કંઈ બતાવ્યું જ નથી। અમને ખાલી પેક કરીને જ દીધું છે કે આ બસ તમારી બોડી આવી ગઈ છે, લઈ જાઓ એમ। જે કાંઈ થયું એ આ સરકારને આવું ધ્યાન રાખવું જોઈએ। આટલી બધી હદ સુધી આટલી બેદરકારી ન રાખવી જોઈએ સરકાર લોકોને એમ। આટલા માસૂમ છોકરા જે વહી ગયા છે ને એ ન થવું જોઈએ એમ। બસ કાંઈ નહીં, એને સજા દ્યો, સરકારે એને આખરેમાં આખરી સજા દ્યો। જે અમારું તો હતું એ તો વહી ગયું, અમને કઈ લાભ નથી થવાનો કોઈ જે કઈ થાય એમાં। બીજા જે પાછળનું જે છે ને એ વ્યક્તિને ન્યાય મળે એમ। મનીષભાઈ વાળા, મનીષભાઈ લાલજીભાઈ વાળા। છેલ્લે અમારે શનિવારે 5:30 વાત થઈ હતી, 5:15 વાત થઈ। 5:20 ને સ્ટેટસ મૂક્યું અને 5:30 સમાચાર આવવા માંડ્યા એટલે મોબાઈલ કર્યો ને તો મોબાઈલ રિંગ જતી તો ઉપાડતો નહોતો, પણ 6 વાગ્યાથી રિંગ બંધ થઈ ગઈ આવવાની। રિંગ જાતી જ નહોતી, સ્વિચ ઓફ છે 6 વાગ્યાથી એ ચાલુ થઈ ગયું। ખ્યાલ તો અમને આવ્યો નથી। પછી અમે સવારે રાજકોટ વયા ગયા। રાજકોટ ગયા તો અહીંયા કંઈ ખ્યાલ આવતો નહોતો, પણ અહીંયા બપોરે મોટરસાઇકલ લઈ ગયા હતા ને એ મોટરસાઇકલ ત્યાંથી મળ્યું એટલે ખ્યાલ આવી ગયો કે આ અહીંયા જ હતા। રવિવાર બપોરે મોટરસાઇકલ અહીંયા મળ્યું। અમને સવારે 8 વાગે કીધું તો 11 વાગે મુદ્દે આપ્યો અમને। અહીંયા જ અગ્નિ સંસ્કાર અમારે અહીં લેવો તો ના પાડી લોકો, ત્યાં નહીં, અહીં અગ્નિ સંસ્કાર કરી થઈ જાય। બેદરકારી સરકારની બેદરકારી સાહેબ। આવા મોરબીમાં થયું, બરોડામાં થયું, હવે અહીંયા થયું। હવે સરકાર ક્યાં કઈ કોઈને પગલાં લે છે? કઈ પગલાં લે છે? અમારી માગણી આ બધા હોય ને એક ફેરે આકરામાં આકરી સજા આપો।